ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો પહેલા તો મારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજે છે સન્ડે એટલે આજે રજા હોય, રજાના દિવસે જ મારે બ્લોગ શૂટ કરવાનો હોય, ત્યાં સુધી મેળ ન આવે એવું છે, કેમ કે આખો દી બાર ને બાર હોય. અને આ ઓલી વખતે કહેવાનું નહોતું હું ક્યાં જાઉં છું જોબે, આજ વખતે કહી દઈશ. હવે ઓલી વખતે એવું થયું ભૂલાઈ ગયું, પાછું થાકી ગયા હતા એટલે મોડા લગભગ દાદા ઘરે ગયા હતા કામ અમે ઓલી વખતે એવું હતું ને એટલે કઈ કહેવાનું નહોતું એવું હતું. અને હા, અને કાલે અમે ગયા હતા ગણપતિ જોવા ગયા હતા અમારે મોદી હાઈસ્કૂલમાં. સદભાવના ગ્રુપના બહુ મોટા ગણપતિ થાય છે કુંડલામાં, એક જ મોટા થાય છે, બહુ મસ્ત ડેકોરેશન હતું ત્યાં. એટલે કાલે જોવા ગયા હતા હું, હેતુ ને મારા ભાઈ બે ત્રણે. રાતે 10:30 નહીં પણ 10 વાગે ગયા હતા, પછી આવતા રહ્યા હતા. તો બસ જો હિરલ દીદી હેતુભાઈ ને હજી સ્નાન કરાવે છે એટલે કઈ દેખાતા નથી નિરાતે. મારા મમ્મી જો ઘઉં સાફ કરવામાં બેસી ગયા છે. કે મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અત્યારે ઘઉં ચાળો છો? દળાવા હોય તો ચાળવા પડે. ચાળવા પડે, દળાવા હોય તો ચાળવાના જોઈએ. ચાળીને તો મૂક્યા હોય તોય ચાળવા પડે. તોય ચાળવા પડે એમ. ઓકે, સારું હાલો. પછી જવાનું શાકભાજી લેવા કે જવાનું? અહીંથી લઈ દેજો. એવું કરવું? સારું હાલો. તો બસ મમ્મી કરે છે આપણું કામ, તો થોડીક વાર બેસીએ. પાર્થભાઈ ને પપ્પા તો ગયા છે અમરેલી ગયા છે, કેમ કે પપ્પાના ફઈના ઘરે હવન છે એટલે ત્યાં ગયા છે. અમે નથી ગયા કેમ કે હવે એવું થાય મારે આખો દી ક્યારેક રવિવારે એક દિવસ સુવાનું હોય આખો દી, પછી તો કઈ મેળ ન આવે એટલે કઈ ગયા ને. પપ્પા ને ભાઈ ગયા, મમ્મી જવાના હતા, મમ્મી નું કેન્સર થયું, પપ્પા ને ભાઈ વ્યા ગયા છે. ત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે જમવાની તૈયારી કરવાની છે. કાંઈ હેતુભાઈ ને જો માઇક જોતો છે, દઉં કે ન દઉં? તૂટી જાય બટાઈ, આ તૂટી જાય, જો તૂટી જાય. દઉં હમણાં તને 5 મિનિટ વિડીયો ઉતાર લઉં પેલા હું, પછી દઉં ને. હે પેલા જય માતાજી કરજે. હાલા બધાને જય માતાજી બોલ. તો બસ જો અત્યારે જમવાની તૈયારી કરીએ છીએ. હેતુભાઈ જમી લીધું? કા જમી લીધું ને? તે શું ખાધું? શીરો. ગરમા ગરમ શીરો. તો બસ ઉભો તો બસ જો મમ્મી ભાણા કાઢે છે, મમ્મી ને દીદી. કેમિકલ બેન જય માતાજી, મેળા થવાના. હા, અમે શું બનાવ્યું જમવામાં? હે બનાવ્યું છે બટેકાની સૂકી ભાજી, શીરો છે, રોટલી ને છાશ. બસ એટલું જ છે. કાંઈ હતું એટલું જ જમવાનું. તારે દૂધ છે? તારે દૂધ છે એવું નથી? કેમ એમ કેમ? એ માઇક માં જોયા કરે છે. કાલના લાડવા પેડા ખાવા લઈ લો. સારું હાલો તો જમી લે. હા તો ત્યારે વાગી ગયા છે 5:45 અને બસ જો ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છે ને પપ્પા ને પાર્થભાઈ પણ આવતા રહ્યા છે. અમરેલી થી ગયા હતા હવનમાં, ત્યાંથી આવતા રહ્યા છે. હવન પૂરો થઈ ગયો પછી ત્યાં કામ કા મજા આવી. હવનમાં મજા આવે કા? બધા હશે ને ભેગા છે? ભેગા છે મારો પરિવાર. મજા આવે. હા તો બધા, હા બધા એટલે મજા આવે. સારું હાલ બે હું જાઉં બાય. બહાર જાય આટો મારવા, મજા આવે કઈ કરી ખા. હેતુભાઈ અહીંયાથી મમ્મી ની ગયા છે દક્ષાભાઈ ની ઘરે, 2 વાગ્યા છે. લઈ આવશે મોડેથી, પછી અત્યારે લઈ જાવ ઓટો મારવા. ગયા છે બહુ જાજા ટાઈમે દેખાણા છો અમારા ભાઈ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. ત્યાં કી સાઈડ ક્યાં હતા? કાકીને બહુ દાદા દીએ. હા બહુ જાજા દી ઉતારવા પડે ને, બંધ ન કરી દેવા. આપણે ઉતારો. સારું તો ક્યાં જવાનો વિચાર થાય? પેલા તો ગાડી કરાવજો. બસ ને રવિવારે મારે નથી આવવું વારે. 8-9 વગાડે હું નહીં આવું વારે. 9 વગાડે નહીં હું નહીં આવું વારે. નહીં હું નહીં આવું વારે. અરે 8-9 વગાડે છે. બ્રેક દબાવી રાખી, ઉભી રાખી. મગજ જો એમ પેલા પૂછી જવું કેટલા વાગશે. રેડી? એમ કે ને વાર લાગશે તો હું વયો જાય. ઓકે હા. અત્યારે વાગી ગયા છે 8 અને બસ જો હવે ઘરે આવતો રહ્યો છું. બારાટો મારવા ગયો હતો, ત્યાંથી આવતા રહ્યા ઘરે. અને બસ કઈ નહીં, મમ્મી ની પણ આવતા રહ્યા છે. જો બેહી આવ્યા એમ ને. દક્ષા પણ ઘર બેસી આવ્યું.
છે જો હિરલ બેન ગયા તા કેમ મજા આવી મજા જ આવે મજા જ આવે હાલો પછી મમ્મી અંદર આવે ને બસ કહું હું ક્યાં જાઉં છું તો બસ જો મમ્મી અત્યારે અહીંયા પાછા આવી ગયા છે રૂમમાં બધું સામગ્રી લઈને અને હા હું ક્યાં જાઉં છું ઘણા ખરા કોમેન્ટ કરી છે કે તમે જોબમાં લાગી ગયો છો આ જોબમાં લાગી ગયો ક્યાં જાઉં છું એ ઓલી વખતે નહોતું કીધું કેવું હતું પણ ન મેળાયું હા તો હું જાઉં છું લીલિયા જાઉં છું જોબ કરવા મુથુટ ફાઇનાન્સમાં જાઉં છું લીલિયામાં જોબ કરવા જાઉં છું હા તો મહિનો થયો છે હજી મારે જાઉં છું એને તો બસ એ જ કહેવાનું હતું મારે તમે બધા કહેતા હતા ને તમને બર્થડે ગિફ્ટ મળી જાય મારા બર્થડે ના દિવસે ઇન્ટરવ્યુમાં ગયો હતો તમે દીપ્તિબેને કોમેન્ટ કરી હતી કે તમારી બર્થડે ગિફ્ટ તમને મળી જાય તો બસ મને મારી બર્થડે ગિફ્ટ મળી ગઈ છે બધાના આશીર્વાદ હા બધાના આશીર્વાદથી માતાજીની દયાથી મને મળી ગઈ છે જોબ લીલિયા જાઉં છું હવે આઘું તો પડે જ પણ ગાડી લઈને તો જવું પડે બસ નથી કેમ કે બસમાં મેળ જ નથી આ બસ છે ટ્રેન છે પણ ટાઈમ બરોબર નથી મારે 9 વાગે પહોંચી જવાનું હોય 9 થી 6 જોબ છે મારે તો બસ ઈ જ હતું હું જોબે લાગી ગયો છું બીજું કઈ નહીં કેમ એટલે વિડિયો ઉતારવાનો કઈ ટાઈમ ટાઈમ નથી મળતો હા એટલે રવિવારે ઉતારીએ છીએ અઠવાડિયે એકવાર વિડિયો મૂકશે ઓલા રવિવારે મજા બગડી ગઈ હતી તાવ ને શરદી ને એવું બધું થઈ ગયું હતું એટલે કઈ ઉતાર્યો નહોતો પછી મૂડ નો એટલે ન મજા આ અહીંયા રવિવારે એવું જ છે પણ મેં કીધું ઉતારી નાખી યાર મટી ગઈ હતી પાછું હતું શરદી ને એટલે મેં તો ઉતારી મજા આવે તો બસ એ જ હતું કહેવાનું બીજું કઈ હતું નહીં પપ્પાની બહાર ગયા છે એટલે થોડી વારમાં હમણાં પાછા બેસી જાય જમવા